નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો પાક નુકસાન સહાય 2020 અંતર્ગત જે સહાયની રકમ જમા ન થવાનું કારણ શું। કારણ કે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટો આવે છે કે એમના બેંક ખાતાની અંદર જ કૃષિ રાહત પેકેજના પૈસા જમા થયા નથી। મિત્રો ત્રણ મહત્વની ભૂલોના કારણે તમારી કૃષિ રાહત પેકેજની સહાય અટકી શકે છે। ખેડૂતોએ શું કરેલી છે મોટી ભૂલો એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આજે જોવાના છીએ। તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ જે અરજદારોએ કૃષિ રાહત પેકેજનો ફોર્મ ભરાવેલો છે અને એમની સહાય અટકી ગઈ છે અથવા તો એમની સહાય જમા થઈ નથી તે તમામ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો વાત કરીએ પહેલી મહત્વની ભૂલ વિશે। તો મિત્રો આઈએફસી કોડ ખોટો। મિત્રો ઘણા ખેડૂત ખાતેદારોના આઈએફસી કોડ ખોટો હોવાને કારણે તેમના કૃષિ રાહત પેકેજના લાભના પૈસા તેમના બેંક ખાતાની અંદર જમા થવામાં મુશ્કેલી ઊભી થાય છે। કારણ કે ઘણા ખેડૂતો એવા પણ છે જેના બેંક ખાતા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, બરોડા બેંક જેવી બેંકોમાં છે। પરંતુ મિત્રો જે તે સમયે પાક નુકસાની સહાય અંગેના અરજી ફોર્મ ભરાતા હતા તે સમયે બંને બેંકો એકત્રિત થઈ ગઈ હતી, જેના કારણે જૂના આઈએફસી કોડમાં બદલાવ થયો છે। હવે મિત્રો ખેડૂતોએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની જે જૂની બેંક પાસબુક આપેલી હોય તો પણ તેમને લાભ મળવામાં પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે। કારણ કે મિત્રો જે તે સમયે કૃષિ રાહત પેકેજના જે ફોર્મ ભરાતા હતા તે સમયે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બરોડા બેંક બંને એકત્રિત થઈ ગઈ હતી। તે પહેલા જે જૂની બેંક પાસબુક હતી તે ફોર્મ ભરતી વખતે આપેલી હોય તેના કારણે આઈએફસી કોડમાં ચેન્જિંગ થયો છે। આથી કરીને તેમના બેંક ખાતાની અંદર જે કૃષિ રાહત પેકેટના પૈસા જમા થવામાં પ્રોબ્લેમ થઈ શકે છે। તેમની સિવાયના પણ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ છે જેમની બેંક એકત્રિત થયેલી નથી, જેમ કે એસબીઆઈ, એચડીએફસી બેંક વગેરે જેવી બેંકોના આઈએફસી કોડ સાસાશે, પરંતુ તે ફોર્મ ભરતી વખતે આઈએફસી કોડ ખોટા લખાવેલા હોય તેના લીધે પણ તેમના કૃષિ રાહત પેકેજના પૈસા અટકી શકે છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો બીજી ભૂલ વિશે। તો મિત્રો બેંક ખાતા બંધ હોવા। મિત્રો ઘણા ખેડૂત ખાતેદારોના બેંક ખાતા ખોલાવ્યા બાદ તે ખાતામાં લેવડ દેવડ કરતા ન હોય, જેના કારણે તેમના બેંક ખાતા બંધ થઈ જાય છે, એટલે કે ફ્રીઝ થઈ જાય છે। હવે બંધ થયેલ બેંક ખાતું જો તમે પાક નુકસાન સહાયનું ફોર્મ ભરતી વખતે આપેલ હોય તો પણ તમને લાભ મળવા મુશ્કેલી ઊભી થઈ શકે છે। જેથી કરીને ખાતા બંધ થઈ ગયેલા હોય તો જે તમારે નજીકની શાખ હોય ત્યાં જઈ અને કેવાયસી કરાવી અને બેંક ખાતું સક્રિય કરાવી લેવા અનિવાર્ય છે, જેથી કરીને વળતરના પૈસા તમારા બેંક ખાતાની અંદર જમા થાય। એટલે કે મિત્રો જે તે સમયે તમે બેંક ખાતું ખોલાવેલું છે પરંતુ લાંબા સમય સુધી તમે તેમાં વ્યવહાર કર્યા નથી, એટલે કે આપલે કરી નથી, જેથી કરીને તમારે બેંક ખાતા ફીઝ એટલે કે બંધ થઈ જાય છે। હવે તે બંધ થયેલ બેંક ખાતું તમે કૃષિ રાહત પેકેજનો ફોર્મ ભરાવતી વખતે આપેલું હોય તો તે બેંક ખાતાની અંદર પૈસા જમા થતા નથી। આથી કરીને જે ખેડૂત મિત્રોએ આ રીતેનું જે બેંક ખાતું આપેલું હોય એટલે કે બેંક ખાતાની ડિટેલ ભરેલી હોય તો તે બેંક ખાતું બંધ હોય તો મિત્રો જે તે બેંકની ચોપડી હોય તે બ્રાન્ચનો કોન્ટેક્ટ કરી અને ત્યાં કેવાયસી કરાવે અને તમારું ખાતું સક્રિય કરાવી લ્યો, જેથી કરીને તમને કૃષિ રાહત પેકેજની વળતા તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જાય। હવે મિત્રો છેલ્લે વાત કરીએ ત્રીજી મહત્વની ભૂલ વિશે। તો મિત્રો સહી કરવામાં ભૂલ। મિત્રો તમે પાક નુકસાન સહાય યોજનાનું ફોર્મ ભરતી વખતે બેંક પાસબુકની જગ્યાએ ચેકબુક આપેલો હોય તો તે સમયે તમે સહીની જગ્યાએ અંગૂઠો માર્યો હોય તો પણ તમને પાક નુકસાન સહાય યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે। કારણ કે મિત્રો જે તે સમયે તમે બેંકમાં ખાતું ખોલાવેલું હોય તે સમયે તમે જો ચેકબુક માટે એપ્લાય કરેલું હોય તો ચેકબુક એ જ અરજદારને નીકળે છે જે સિગ્નેચર એટલે કે સહી કરે છે। હવે મિત્રો એવું બને છે કે તમે પાક નુકસાન સહાયના ફોર્મ ભરતી વખતે તમે ચેકબુક આપેલી હોય અને ત્યાં તમે અંગૂઠો દીધેલો હોય એટલે કે અંગૂઠો મારેલો હોય સહીની જગ્યાએ, તો પણ તમને પાક નુકસાન સહાયનો લાભ મેળવવામાં મુશ્કેલ ઊભી થઈ શકે છે। કારણ કે મિત્રો અંગૂઠો છે જે ચેકબુકમાં માન્ય ગણાતો નથી। તો મિત્રો આવી પણ ભૂલ કરેલી હોય છે। તો મિત્રો બસ આ જ હતી પાક નુકસાન સહાય જમા ન થવાના મુખ્ય 3 કારણો। આ 3 ભૂલના કારણે કૃષિ રાહત પેકેજનો ખેડૂત મિત્રોને લાભ મળતો નથી। એમનું રીઝન આપણે વિડીયોમાં આગળ જોયું। તો મિત્રો બસ આ જ હતી 3 મહત્વની ભૂલો, જેમાં કેવાયસી એટલે કે ખાતું ફ્રીઝ હોવું, બંધ હોવું, આઈએફસી કોડ ખોટો અથવા તો સહીના મિસ્ટેકના કારણે તમારા કૃષિ રાહત પેકેજના પૈસા અટકી શકે છે અથવા તો તમારા બેંક ખાતાની અંદર જમા થતા નથી।